નમસ્તે. આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા 12, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય વિજયશીલ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય ગ્રંથો વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક અમૃત કલશકૃત જૈન સાહિત્ય ગ્રંથ હમીર પ્રબંધ વિશે માન્ય શ્રી પિંકીબેન પંડ્યા વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય સર્જક ઉદય ભાનુકૃત જૈન સાહિત્ય ગ્રંથ વિક્રમચરિત્ર રાસ વિશે માન્ય શ્રી દર્શનાબેન ધોળકિયા વક્તવ્ય આપશે. તો માનનીય પિંકીબેન પંડ્યા અને માનનીય દર્શનાબેન ધોળકિયાને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય એવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આમ તો મધ્યયુગ આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતાથી શરૂ થાય, પણ એ પહેલાંનો પ્રાગ નરસિંહ યુગ કહેવાય કે હેમયુગ કહેવાય. એ સમયગાળામાં જે આપણા ગુજરાતી જૈન સર્જકોએ જે માતબર કામ કર્યું છે કે જેના કારણે આપણી ગુજરાતી ભાષા રડિયાત બની છે, એ જૈન સાહિત્ય સર્જકોનો સાચો પરિચય થાય, વિશિષ્ટ પરિચય થાય અને એમણે રચેલા જે સર્જન છે એ સર્જન ઉપર આપણી વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી શબ્દ સંપદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી કે દર્શનાબેનનું સ્વાગત કરું. માન્ય શ્રી પંકજભાઈને વિનંતી કે પિંકીબેનનું સ્વાગત કરે. આભાર ગૌરવભાઈ, આભાર પંકજભાઈ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ જૈન સાહિત્ય સર્જક અમૃત કલશકૃત જૈન સાહિત્ય ગ્રંથ હમીર પ્રબંધ વિશે માન્ય શ્રી પિંકીબેન પંડ્યા વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય સર્જક ઉદય ભાનુકૃત જૈન સાહિત્ય ગ્રંથ વિક્રમચરિત્ર રાસ વિશે માન્ય શ્રી દર્શનાબેન ધોળકિયા વક્તવ્ય આપશે. આ બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી પિંકીબેન પંડ્યાને વિનંતી કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. મારા સહવક્તા આદરણીય શ્રી દર્શનાબેન, માન્ય શ્રી શેઠ પરિવારના સભ્યો, સૌ પ્રેમાળ શ્રોતાજનો, ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ શબ્દ સંપદામાં મને વ્યાખ્યાન માટે તક આપી એ માટે
મનીષભાઈનો આભાર માનીને હું મારી વાત શરૂ કરું. આભાર માનવાની સાથે મનીષભાઈ સામે એક પ્રેમથી ફરિયાદ પણ કરવાની કે મધ્યકાળને ઉજાગર કરવા માટે ક્યાંક ખૂણે ખાંચરેથી ખોદીને કૃતિ લઈ આવીને સ્વાધ્યાય સોંપે છે. ખૂબ મહેનત પડે છે, પણ મજા પણ ખૂબ આવે છે. અને બહુ ખાતરીપૂર્વક કહેવાનું મન થાય છે કે જ્યારે પણ મધ્યકાલીન સાહિત્યના સંશોધનની કે અભ્યાસની વાત થશે ત્યારે જેમ આપણે વિલ્સન ફિલોલોજીકલ લેક્ચર્સની વાત કરીએ છીએ એવી જ રીતે મનીષભાઈના ઓમ કોમ્યુનિકેશનની પણ વાત થશે. મુનિ શ્રી અમૃત કલશ દ્વારા રચિત હમીર પ્રબંધ એ કૃતિ ઉપર આજે વાત કરવાની છે. પણ વાત એક એવી પણ છે કે આ કૃતિ જૈન સર્જક દ્વારા રચાઈ છે એ હકીકત છે, પણ એ સિવાય આ કૃતિમાં જૈન સંપ્રદાય સાથે જોડાયેલી અન્ય કોઈ પણ બાબત નથી. સામાન્ય રીતે જૈન સર્જક વાત કરતો હોય ત્યારે કોઈ તીર્થંકરની વાત હોય, કોઈ તીર્થસ્થાનની વાત હોય, કોઈ શ્રાવકની વાત હોય, કોઈ કર્મ નિમિત્તે આવેલા સંયોગોની વાત હોય. પણ આમાં વાત છે હમીરની. રાજસ્થાનના રાણા, રણથંભોરના રાણા હમીરના પરાક્રમની વાત છે. હમીર વિશે જ્યારે આ કૃતિ મને અપાઈ ત્યારે બહુ મજાની વાત એવી થઈ કે હમીર એ સર્જકોનો પ્રિય રાજા રહ્યો છે, જેને પરાક્રમનું આલેખન કરવાનું હોય એવો. હમીર ઉપર અનેક કૃતિઓ રચાઈ છે. સંસ્કૃતમાં હમીર મહાકાવ્ય રચાયું છે, જે હમીરના મૃત્યુના લગભગ 80 વર્ષ પછી જ રચાયું હતું નયનચંદ્ર સુરી દ્વારા. ત્યારબાદ મારું ગુર્જર ભાષામાં હમીરાયણ, હમીર દે ચોપાઈ, આપણું આ હમીર પ્રબંધ, રાજસ્થાનીમાં હમીર રાસો, રાજા હમીર દે કવિત, મારવાડી મિશ્રિતમાં હમીર દે પ્રબંધ, હમીર રા છંદ, ચૌહાન હમીરી વચનિકા, હમીર રાસો, હમીર હઠ અને લોક સાહિત્યમાં અનેક દુહાઓમાં હમીરના પરાક્રમો ગવાયા છે. હમીર હઠી તરીકે એની નોંધ લેવાઈ છે. આ શીર્ષક છે હમીર પ્રબંધ. આમાં હમીરની વાત છે તો સાથે સાથે વાત છે પ્રબંધની. પ્રબંધ એટલે શું એનો તમને ટૂંકમાં ખ્યાલ આપું તો પ્રબંધ એ એવું સાહિત્ય સ્વરૂપ છે જેમાં ઐતિહાસિક કથાવસ્તુ હોય. કોઈ સાહિત્ય કૃતિમાં જ્યારે આપણે એમ કહીએ કે ઐતિહાસિક કથાવસ્તુ છે, એનો અર્થ એવો થયો કે એના પાત્રો જે છે તે ઇતિહાસમાંથી લેવાયા હોય, એના જે મુખ્ય પ્રસંગો હોય એ ઇતિહાસમાંથી હોય. એ સિવાય અનેક પાત્રો અથવા તો અનેક ઘટનાઓ કાલ્પનિક હોય કે જે વાંચનારને રસ પમાડે અથવા તો જિજ્ઞાસા પ્રેરે. એટલે ઇતિહાસ અને કલ્પના આ બંનેનું મિશ્રણ હોય એવું આ સાહિત્ય સ્વરૂપ છે. પ્રબંધ જે છે એના કેન્દ્રમાં કોઈક વીર પુરુષ હોય છે. વીર એવો કે જે એના આદર્શોમાં પણ વીર છે, એની નીતિમાં પણ વીર છે, ધર્મમાં પણ વીર છે અને પરાક્રમમાં પણ વીર છે, શૂરવીર છે. મહદ અંશે આવો નાયક એના કેન્દ્ર સ્થાને હોય છે. અને એટલે પ્રબંધમાં યુદ્ધ કેન્દ્ર સ્થાને હોય છે, વીરરસ કેન્દ્ર સ્થાને હોય છે. એટલે પછી એમાં વીરરસની સાથે બીભત્સ રસ અથવા ભયાનક રસ કે એવા રસ આવે એની સાથે, પણ યુદ્ધ કેન્દ્ર સ્થાને હોય છે. અને યુદ્ધની વાત હોય, નગરજનોની વાત હોય, એ સંજોગોમાં આપણને એ પ્રકારના તત્કાલીન વર્ણનો, નગરના વર્ણન છે,
એ વખતના રીત રિવાજના વર્ણન છે, યુદ્ધના વર્ણન છે, પ્રકૃતિના વર્ણન છે, એ બધું પણ આપણને મળે. પ્રબંધની આ વાત હું એટલા માટે કરું છું કે જ્યારે આપણે આ કૃતિમાં પ્રવેશીએ ત્યારે આપણને એક આછો ખ્યાલ હોય કે આ કૃતિમાં કયા પ્રકારની વિગતો હશે. આ કથાનો જે નાયક છે એ આપણે શીર્ષકમાં છે એ પ્રમાણે હમ્મીર છે, જેનો સમય લગભગ 1283થી 1301 એનો રાજ્યકાળ છે. એટલે કે 13મી સદીમાં થયેલો આ રાજા છે. કૃતિનો આરંભ જે છે એ સામાન્ય રીતે જૈન સર્જક હોય ત્યારે એ પોતાના ઈષ્ટદેવથી અરિહંત સ્તુતિથી પ્રારંભ કરતો હોય એવું બને. સરસ્વતીની સ્તુતિ, ગણેશની સ્તુતિ પણ સામાન્ય રીતે સર્જક કરતો હોય. એ જ રીતે આ કૃતિનો આરંભ પણ ગણેશની અને સરસ્વતીની સ્તુતિથી થયો છે. સાથે સાથે હરસિદ્ધિ માતાને પણ એણે પ્રણામ કર્યા છે. મધ્યકાળની જે કૃતિઓ છે એમાં સર્જક પરિચય સામાન્ય રીતે નહિવત મળતો હોય છે. અહીં પણ આપણને સર્જક પરિચય એમના ગચ્છ શ્રી ઓસ ગચ્છ ગિરુઆ વિતપન્ના શ્રી મતિ કલશ સુશીસ રતનના, મતિ કલશના જે સુશિષ્ય છે, શિષ્ય રત્ન છે એવા સિરી કલશ ગિરુઆ ગુરુરાય, એટલે કે મતિ કલશના શિષ્ય સિરી કલશ એ જેમના ગુરુ છે એવા ગુરુને પગે લાગીને એમણે આ કૃતિનો આરંભ કર્યો છે. એટલે કૃતિના આરંભે કવિએ પોતાનું નામ પણ નથી જણાવ્યું. વચ્ચે જ્યારે એ સહજ રીતે કૃતિમાં વાત કરતા હોય છે ત્યારે એક જગ્યાએ આ રીતે કહે છે કે અમૃત કલશ મુનિવર ભણઈ હિવા સુણયો સહુ કોઈ. અમૃત કલશ આ વાત કરે છે, હવે તમે સૌ ધ્યાનથી સાંભળજો. એવી રીતે એ વચ્ચે વાત કરે છે. એવી જ રીતે મધ્યકાળની જે કૃતિ હોય એના અંતમાં એનો સમય હોય, ફલશ્રુતિ હોય. અહીંયા આગળ કૃતિનો સમય બહુ જ સ્પષ્ટપણે જણાવાયો છે. સંવત 1575 ચૈત્ર બહુલ 8મી દીની સરઈ રીતિ વસંત અનય ગુરુવાર રચ્યું પવાડું એહ ઉદાર. ઋતુ, દિવસ બધાની વિગત સાથે એમણે સમય આપ્યો છે. અહીંયા આગળ પવાડું શબ્દ વાપર્યો છે. એ પ્રબંધ માટે જ સૂચવાતો શબ્દ છે. અને ફલશ્રુતિ એટલે કે આ સાંભળવાથી શું ફળ મળે, શું લાભ થાય. તો ભણઈ ભણઈ જે નર સાંભળઈ પાપ તાપ સંકટ સવી ટલઈ. જે આને કહેશે, જે આને સાંભળશે એના પાપ તાપ દૂર થશે. યશ તણું નવ લાભઈ માન સુણતા દીની દીની ગંગા સ્નાન. જ્યારે જ્યારે પણ તમે આ સાંભળો ત્યારે ગંગા સ્નાન જેટલો પવિત્રતા અનુભવાય. તો સામાન્ય કૃતિનું જે સ્વરૂપ હોય એને કવિ અનુસર્યા છે. એમણે આ પરિચય આપીને વૃત્તાંત, પોતે કઈ વાત કહેવા માંગે છે એની વાત કરી છે. રાય હમ્મીર તણુ પ્રબંધ મહિમા સાહ મીર સંબંધ. મહિમા શાહ જે છે એ અલાઉદ્દીન ખિલજીનો એક વખતનો મોંગોલ સેનાનાયક મીર મોહમ્મદ શાહ છે. રાય હમ્મીર તણુ પ્રબંધ મહિમા શાહ મીર સંબંધ. કોપી ચડ્યું ઢિલ્લી સુરતાણ. દિલ્હી માટે વપરાયેલો શબ્દ છે ઢિલ્લી. સુરતાણ એટલે સુલતાન. શરણઈ રહી રહ્યું ચૌહાણ. કીણી પરિતે વિગ્રહ હોઈ વીણ સંબંધ ન જાણઈ કોઈ. જે આ સંગ્રામ કેવી રીતે થયો એના વિશે આ વાત કરવી છે. હવે આ આખું જે કથાનક છે એ એવું છે કે હમ્મીર જે છે એ રણથંભોરનો રાજા છે. એનું જે રીતે શાસન છે, વીર રાજા છે, એણે પોતાનો વિસ્તાર વધાર્યો છે. એનામાં રાજ્યમાં પ્રજા ખૂબ સુખી છે. કોઈને અનીતિ કરવાની જરૂર ન પડે એવી પરિસ્થિતિ ત્યાં આગળ છે. અને એવા રાજાને અચાનક
અલાઉદ્દીન ખિલજીના જે મીર છે એમનો સંદેશો મળે છે, અરદાસ મળે છે, અરજી મળે છે કે તમને મળવું છે, તમારું શરણ જોઈએ છે. હમીરને બહુ નવાઈ લાગે છે કે અલાઉદ્દીન ખિલજીનો સેનાનાયક મારી પાસે શા માટે શરણ માંગે. એ મીરને બોલાવે છે. અહીંયા આગળ મીર મોહમ્મદ માટે સતત વપરાયેલું નામ છે મહિમા શાહ, અને એની સાથે એનો ભાઈ ગાભરુ, ક્યાંક એનો કાભરુ તરીકે ઉલ્લેખ છે, ક્યાંક ગાભરુ તરીકે ઉલ્લેખ છે. તો એ બે મીર ભાઈઓ આવ્યા છે. એમને પૂછે છે કે તમારે શરણ માગવાની જરૂર કેમ પડી. એટલે મીર કહે છે કે અમે લોકો પાછા આવતા હતા ત્યારે અમારે જે નગર લૂંટેલા હતા એમાંથી સંપત્તિ વહેંચણીની જે કેટલીક માથાકૂટ થઈ એમાં એમણે કાલુ મલિકની હત્યા કરી કે જે અલાઉદ્દીન ખિલજીનો સેનાનાયક હતો, જેના હાથમાં આ બધું હતું. એટલે એ લોકો વચ્ચે ઝઘડો થયો. એમાં મહિમા શાહ અને કાભરુ મીરના જે સૈનિકો છે એ લોકોએ વિદ્રોહ કર્યો, અને એમાં કાલુ મલિક જે છે એનું મૃત્યુ થયું. અને એટલે અલાઉદ્દીન ખિલજી એમના પર કોપે ભરાયો છે અને એમને મારી નાખવા માટે સૈન્ય મોકલ્યું છે. આપણને કવિ યાદી આપે છે, 12 ખાનના સૈનિકને મોકલ્યા છે. એટલે કે 12 સેનાનાયકો એમના સૈન્ય દળને લઈને આ બે મીરને મારવા માટે એમની પાછળ પડ્યા છે. એમણે કીધું કે અમે દેશ દેશાવર ફર્યા, અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, પણ અલાઉદ્દીન ખિલજીનો કોપ વરવાની કોઈની તૈયારી નથી, અમને કોઈ શરણ આપી રહ્યું નથી, અને હવે અમને માત્ર તમારો જ આશરો છે. અલાઉદ્દીન ખિલજીના કોપથી અમને કોઈ બચાવી શકે એમ હોય તો એ માત્ર રણથંભોરનો રાણા હમ્મીર છે, અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. હમ્મીરે એમને શરણ આપવાની હા પાડી. અહીંયા આગળ કવિએ ઉલ્લેખ નથી કર્યો, પણ ઇતિહાસમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે પહેલી વખત ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું 11મી સદીમાં, અને એ પછી અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું, અને ત્યાંથી પરત ફરતી વખતે આ કાલુ મલિક અને મહિમા શાહનો આ વિગ્રહ થયો હતો. હમ્મીરે એમને શરણ આપવાની હા પાડી એટલે પ્રજા જે છે એને ચિંતા થઈ, અને એમણે આખું એક મહાજન ભેગું થયું, અને એમણે રાણા પાસે જઈને વાતની રજૂઆત કરી કે આવો પરાયો કોપ વરી લેવાનું શું પ્રયોજન છે, આના કારણે પ્રજા આફતમાં મુકાશે. પણ હમ્મીરે પોતાના રાજ્ય ધર્મની, પોતાના રાજપૂતી ધર્મની વાત કરી કે શરણાગતને આશરો આપવો એ રાજપૂતી ધર્મ છે, અને એટલે હમ્મીર મહાજનની વાત ન સાંભળીને પણ મીર મહિમા શાહને, ગાભરુ વીરને શરણ આપે છે. અને અહીંયા આગળ કવિ કહે છે કે શરણ આપવાનો અર્થ માત્ર પોતાને ત્યાં રાખ્યા એવું નહીં, એમને ઇનામો પણ આપે છે, બક્ષિસ આપે છે કે જેથી કરીને એ લોકો નિર્વાહ કરી શકે, એમને ગામ પણ આપે છે કે જેથી એ લોકો સ્વમાનભેર રહી શકે. બાદશાહને આની જાણ થાય છે, અને એટલે એ પોતાની 17 ખાનની ટુકડીઓને મોકલે છે. એને 17 ખાનની જે ટુકડી છે એને હમ્મીરની સેના હરાવે છે, અને એટલે અલાઉદ્દીન ખિલજીને તકલીફ પડે છે કે આવો કેવો હિન્દુ રાજા પાક્યો કે જે મારી સામે માથું ઉઠાવે, અને એટલે એ સેનાને તૈયાર કરે છે. યુદ્ધ કરવાનો કેવો સંકલ્પ કરે છે. 20 વરસ વિગ્રહ કારીશું, કરી તુર્કાણ ધરી આવીશું. 20 વર્ષ સુધી લડવું પડે તો લડી લઈશું, પણ એ ધરતી તુર્કોની થશે. લૂંટીશું દેશ, બાંધીશું ચૌહાણ, રણથંભરી મેલીશું મજ્જ આણ. રણથંભોરને પણ મારી આણ નીચે લઈ આવીશું. હમ્મીરને સમાચાર મળે છે એના ગુપ્તચરો દ્વારા કે આ રીતે અલાઉદ્દીન ખિલજી
આવડી મોટી સેના લઈને 17 જુદા જુદા જે દળ છે, 17 ખાન છે, એ લોકોને એણે મોકલ્યા છે અને આ રીતે એ લોકો યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. ત્યાં આગળ કવિ એક સરસ રીતે નોંધે છે કે તપાસ કરાવે છે ગુપ્તચર પાસે. તો ગુપ્તચર કહે છે કે એ લોકો બનાસ નદી ઉતરી ગયા છે, મતલબ કે ખૂબ નજીક છે, અર્થાત એણે ખૂબ ટૂંકા ગાળામાં યુદ્ધની તૈયારી કરવાની છે. અને એ સંજોગોમાં એણે એક સરસ વ્યૂહરચના અપનાવે છે. એ એની સેનાને 4 ભાગમાં વહેંચી દે છે. એક સેનાને એટલે એક ટુકડીને એ મોકલે છે કે જ્યાં આગળ નોબત નગારા એ બધું વાગે છે, મશાલ સળગે છે, અજવાળું છે, અને એક આખો એવો દેખાવ ઊભો કરે છે કે હમીરની સેના એ બાજુથી આવી રહી છે. અને એટલે અલાઉદ્દીન ખિલજીના જે દળ છે એ દિશામાં આગળ વધે છે, ત્યારે બાકીના 3 દળ એમને ઘેરી લઈને પાછળથી એમના પર તૂટી પડે છે. અને એટલે પ્રમાણમાં અલાઉદ્દીન ખિલજીની સેના મોટી હોવા છતાં એમનામાં રમખાણ મચી જાય છે. એમણે જ્યાં ત્યાં ભાગી છૂટવું પડે છે. અહીંયા આગળ હમીરની જે જીત થાય છે અને એટલે અલાઉદ્દીન ખિલજી વધારે ખીજાય છે અને હવે પોતે યુદ્ધના મેદાનમાં ઉતરે છે. પણ યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલાં એ પોતાના એક સંદેશવાહક મુલ્હણ ભાટ જોડે સંદેશો કહેવડાવે છે. એ સીધું યુદ્ધ જાહેર નથી કરતો, સંદેશો મોકલાવે છે. શું કહેવડાવે છે? ચૌહાણસ્યું ઈમ કહે પાતશાહે દંડ મંગઈ. ચૌહાણને જઈને કે પાતશાહે દંડ માગ્યો છે. શું દંડ માગ્યો છે? દેવલ દે તજ કુંવરી મહિમા સાહ દો મીર, ધારું વારું પાત્ર દો ઉલગ કરી હમીર. તારી જે દીકરી છે દેવલ દે, એને તું પરણાવ. તારે મારા 2 મીરને તે જે શરણ આપ્યું છે, મહિમા શાહ અને ગાભરો, એ બંનેને મને પાછા સોંપી દે. ધારું વારું પાત્ર દો. પાત્ર એટલે નર્તકી, એટલે કે ઉત્તમ નર્તકી આપ. અને ઉલગ કરી હમીર, ઉલગ એટલે સેવા, અને હમીર મારી સેવા કરે, મારી આણ સ્વીકારે. બહુ સ્વાભાવિક છે કે હમીર આ વાતનો ઇનકાર કરે છે અને મુલ્હણ ભાટને બહુ સરસ જવાબ આપે છે. જવ હારું તો હરિશરણ, જીપું તો કલિનામ, રાય ભણઈ મુલ્હણ નિસુણો, મજ નહીં બીહુ પરિણામ. હે મુલ્હણ, આ યુદ્ધના તો મારા માટે 2 જ પરિણામ છે. કાં તો હું મૃત્યુ પામીને હરીને શરણ જાઉં, અને કાં તો જીતીને કળિયુગમાં મારું નામ કરું. આ સિવાય ત્રીજો વિકલ્પ મને મંજૂર નથી. અને મુલ્હણ ભટ્ટની સાથે એ પોતાના દૂતને નાલ્હ ભટ્ટને મોકલે છે અને કહેવડાવે છે કે પોતે યુદ્ધ માટે તૈયાર છે. યુદ્ધમાં સમય વીતતો જાય છે. અહીંયા આગળ એક સરસ કથાનક કવિ મૂકે છે કે જે અલાઉદ્દીન ખિલજી છે એણે રણથંભોરને ફરતે ઘેરો ઘાલ્યો છે કે જેથી કરીને એના સુધી કોઈ સગવડ પહોંચે નહીં. પણ સામે પક્ષે હમીર પણ ઉસ્તાદ છે, એણે યુદ્ધની પૂરી તૈયારી કરીને રાખી છે. એટલે એણે પોતાને જે સંગ્રહ કરવાના હતા એ બધા જ સંગ્રહ કરીને રાખ્યા છે. એટલે નીચે પેલા લોકો યુદ્ધની રાહ જુએ છે ઘેરો ઘાલીને કે ક્યારે આ લોકો થાકે અને એ વિગ્રહમાં એમને હરાવી શકાય. અને ઉપર હમીરના ત્યાં જલસા ચાલે છે. એના ત્યાં સાંજે રાતે નાટક અને નૃત્યો ચાલે છે. અહીંયા આગળ કવિએ એક કથાનક એવું કહે છે કે જે નૃત્ય ચાલતા હોય છે એમાં જે પેલી નર્તકી છે એ ઉપરથી જુએ કે ભાઈ અહીંયા આગળ અલાઉદ્દીન ખિલજી બેઠો છે, એટલે નૃત્ય કરતાં કરતાં જ્યારે અલાઉદ્દીન ખિલજી બાજુ જવાનું થાય ત્યારે ત્યાં પૂંઠ કરી દે. એટલે એમ કે જાણે એક નર્તકી પણ એની અવગણના કરે છે કે તું તુચ્છ છે એવું એને જતાવે છે. અને આવું રોજ રોજ થાય છે. અને એટલે અલાઉદ્દીન ખિલજી ખીજાય છે કે આ લોકોને કોઈક રસ્તો તો ભણાવવો પડે. એટલે પોતાના સેનાનાયકને બોલાવે છે કે આનો રસ્તો શું અહીંયાથી, કારણ કે એ લોકો તો તળેટીમાં છે, આ બધું ઉપર ગઢમાં ચાલી રહ્યું છે, તો કે આનો કોઈ ઉપાય ખરો, કોઈ એવો બાણાવળી ખરો કે જે આ નર્તકીને સજા કરે? એટલે પેલો સેનાનાયક કહે છે કે એક છે, પણ કોણ છે? આ જે મીર મહિમા શાહ છે એનો જ ભત્રીજો છે,
એને આપણે કેદ પકડેલો છે, એટલે દિલ્હી બંદીવાન થયેલો છે. એ આવો બાણાવળી છે કે તમે નીચે તળેટીમાંથી એ તીર મારે અને ગઢ ઉપર માણસ હણાય. એટલે કહે છે કે તો બોલાવો એને બોલાવે છે અને એને ધનુષ્ય બાણ આપે છે. એટલે પેલો જે મીરનો ભત્રીજો છે તો ત્યાં જ એના ટુકડા કરી નાખે છે, કે છે 7 ટુકડા કરી નાખ્યા એના, કે આવું ધનુષ મારા કામનું નથી, મને તો મારું ધનુષ જોઈએ. 12 ટાંકનું વજન છે એનું, કે એવો ધનુષ મને જોઈએ. તો કે તારું ધનુષ ક્યાં છે? તો કે એ તો દિલ્હી મેં 1200 સોનૈયામાં ગીરવે મૂકેલું છે, ત્યાંથી મંગાવી આપો. એટલે રાજાને કુતૂહલ થાય છે કે આ નખરાના કંઈક વધારે જ છે, પણ ઠીક છે તું કહે છે તો મંગાવી આપે છે. અને 1200 સોનૈયામાં ગીરવે મૂકેલું ધનુષ્ય છોડાવીને મંગાવે છે. અને અહીંયાથી એટલે કે તળેટીમાંથી મીર શાહનો જે ભત્રીજો છે, મીર મહિમા શાહનો ભત્રીજો છે, એ એવી રીતે તીર સાધે છે કે ખભો અને હાથ વીંધીને એ નર્તકી વીંધાઈને ત્યાં જ મૃત્યુ પામે છે. એટલે ખિલજીને જરાક આનંદ થાય છે કે ના આ બધું કરેલું વ્યર્થ નથી કહ્યું. પણ મહિમા શાહ અને હમીર આ બંનેને આ વાતથી તકલીફ પડે છે કે આ પ્રકારના તીરંદાજો એમની પાસે છે. મીર મહિમા શાહને તો ખ્યાલ છે કે એના માણસો તો આટલા વીર છે જ. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી જાય છે. હવે એક દિવસ એવું થાય છે કે ઉપર આ રીતે બધા રંગરાગ ચાલતા હોય છે. નીચે જે ઉમરાવો છે એ એમ કહે છે ખિલજીને કે આપણે આવી રીતે ક્યાં સુધી બેસી રહેવાનું, આના કરતાં આપણે દિલ્હી પાછા જઈએ. એટલે ખિલજી વિચારતો હોય છે કે આમાં શું કરવું. એ વખતે મહિમા શાહ અને હમીર એ 2 જણા ઉપર ઊભા હોય છે અને મહિમા શાહ જુએ છે કે તક છે અને એટલે એ ધનુષ્ય ચડાવે છે, તીર ચડાવે છે કમાન ઉપર ખિલજીને વીંધવા માટે. અને ત્યારે હમીર છે એ મહિમા શાહને રોકે છે કે આ રીતે તીર નથી ચલાવવું. કેમ? તો કે એ પોતે કલજુગનો કલ્કી અવતાર છે. અલાઉદ્દીન ખિલજી મુરારીનો અવતાર છે, એનો આ રીતે વધ ન કરી શકાય. પણ એમ કે એને સ્વાદ તો ચખાડવો જ છે અને એટલે એ એવી રીતે તીર છોડે છે કે નજીકનો જે સેનાપતિ છે એને એ વાગે છે અને ત્યાંથી જે અલાઉદ્દીન ખિલજી બેઠો છે એ જે સિંહાસન છે એના પાટને જઈને એ તીર વાગે છે. અને એમ કરીને એને જણાવે છે કે અમે જો ઈચ્છીએ તો અહીંથી તને મારી શકીએ તેમ છીએ. આમ કરતાં કરતાં સમય ચાલતો જાય છે. સામસામે વ્યૂહરચના અપનાવાય છે. તળેટી અને કિલ્લો એ બેની વચ્ચે, એટલે કે જે ડુંગર છે ત્યાં આગળ એ બેની વચ્ચે ખાઈ ખોદાયેલી છે. એટલે અલાઉદ્દીન ખિલજી જે છે એ શું કરે છે, આસપાસથી બધા ઝાડ કાપે છે, બધા જ લગભગ જે કંઈ પણ છે એ બધું જ કાપે છે. ત્યાં આગળ કવિ શબ્દ વાપરે છે વનસ્પતિ 18 ભાર. 18 ભાર એટલે તમામ વનસ્પતિ એ કાપે છે અને એનાથી ખીણ ભરી દે છે. કેમ? તો કે એ રીતે એ ખાઈને ક્રોસ કરી જાય અને યુદ્ધ માટે આગળ વધી શકે. ખિલજીનો આ વ્યૂ છે. તો સામે હમીરનો જવાબ શું છે? એ ઝાડ જે બધા કાપેલા નાખ્યા છે, જે લાકડા નાખ્યા છે, એની ઉપર ઘાસ નંખાવે છે, એની ઉપર ઘી નંખાવે છે અને આગ લગાવે છે. એટલે હતું તેમનું તેમ થઈને ઊભું રહે છે. એ વાતને વળી પાછું 1 વર્ષ વીતે છે. વળી પાછું ખિલજી એ ઝાડને એ બધાથી ખાઈ તો ભરે છે પણ સાથે આગ ન લાગે એટલા માટે થઈ અને વેળું એટલે કે રેતી ભરાવડાવે છે. તો એની સામે હમીર એનું જે પદ્મ સરોવર છે, જેનું ઊંડાણ અતલ છે, એવું પદ્મ સરોવર ફોડાવે છે. અને એ કહે છે કે એનો જળપ્રપાત એટલો મોટો હતો કે એ ખાઈમાંનું બધું જ તાણી ગયું અને ખાઈ જે છે એ જળથી ભરાઈ ગઈ. એટલે સામસામે એ લોકો વ્યૂહરચના અપનાવે છે
ખિલજી પોતાની રીતે લડવાની કોશિશ કરે છે, હમીર પોતાની રીતે એનો જવાબ આપે છે, અને એમ કરતાં કરતાં 12 વર્ષ વીતી જાય છે. હમીર એને ક્યાંય ઊભો રહેવા દેતો નથી. હવે વળી પાછા પેલા ઉમરાવો છે જઈને કહે છે કે 12 વર્ષ વીતી ગયા, આ માણસ હજુ અડીખમ ઊભો છે, એના ત્યાં તો જલસા ચાલે છે, તો હવે આપણે અહીંયાથી દિલ્હી તરફ વિદાય લઈએ. એટલે આ જ વાત કરવા માટે આ એક વાત દુશ્મનોની બહુ સરસ અહીંયા આગળ કવિએ કીધી છે કે ખિલજી જવાનું નક્કી કરે છે એટલે એ પોતાના પ્રધાનને મોકલે છે કે જા તું જઈને જોઈ આવ તો ખરો કે એમણે કેવી તૈયારી કરી છે. અને પેલો પ્રધાન આવીને કહે છે કે તમે એવું તો કેવું કર્યું કે 12 વર્ષ સુધી અમે લોકો નીચે થાકી ગયા પણ તમે લોકો હલ્યા નથી, આવો તો કેવો તમે પરિગ્રહ કર્યો છે. એ કહે છે કે 12 વર્ષ વિગ્રહ રહ્યા દે વિદ્યા સુલતાન, તો સુલતાનને તારી આ વિદ્યા જણાવ કે આવું તે શું કર્યું. અને મજાની વાત એવી છે કે હમીર પણ એ પ્રધાનને બતાવે છે કે જો અમે આવું 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 કર્યું છે, અમે જો આવા અનાજના ભંડાર ભર્યા છે, અમારી પાસે જો આવા હથિયાર છે, અમારી પાસે આવો ખજાનો છે, મારા સૈનિકો તું જો આવા સૈનિકો છે મારી પાસે. અને પ્રધાનને આ જોઈને થાય છે કે આપણે પાછા વળીએ એ જ બરાબર છે, કારણ કે 12 વર્ષ તો વીતી ગયા, બીજા 12 વર્ષ બીજો ઘેરો ઘાલીને રહીશું ને તો બી આ હલે એવા નથી. એટલે એને થાય છે કે આ બરાબર છે, અને ત્યાંથી એ રાજાની પરવાનગી લઈને, હમીરની પરવાનગી લઈને નીચે ઉતરે છે. એની સાથે પોતાના પણ બે જે પ્રધાન છે રણમલ અને રયમલ, એને હમીર મોકલે છે. હિન્દુઓ જ્યારે જ્યારે પણ હાર્યા છે ત્યારે તકલીફ એ નથી કે એ લોકો કાયર હતા, પણ દર વખતે કોક ને કોક દેશદ્રોહી પાકે છે. અમીચંદ અહીંયા આગળ આ જે બે પ્રધાન છે રણમલ અને રયમલ, એ લોકો જઈને રાજાને કહે છે કે ગાંડા થયા છો તમે, આટલો બધો વિગ્રહ કર્યો, તમે આટલો બધો અહીંયા આગળ ઘેરો ઘાલીને રહ્યા, અને હવે તમારે ખાલી હાથે દિલ્હી પાછા જવું છે. દિલ્હી પાછા જઈને તમે કરશો શું? બહુ સ્પષ્ટ શબ્દોમાં એવું કહે છે કે તમે દિલ્હી પાછા જઈને શું કરશો? એના કરતાં તમે અમને લોકોને દિલ્હીમાં પ્રધાન પદો આપી શકશો એવું જો વચન આપો તો અમે તમને ગઢ અપાવીએ. આ આખી યોજનાને કારણે 6 મહિના પછી એ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે જ્યારે રાજા જુએ છે હમીર કે આ રણમલ અને રયમલ એના બીજા કેટલાક સાથી રાજાઓ સાથે નીચે અલાઉદ્દીન ખિલજીને જઈને મળ્યા છે, ત્યારે એને બહુ જ આશ્ચર્ય થાય છે. એ તરત તપાસ કરાવડાવે છે, કોઈકને કહે છે કે જ્યાં તપાસ કરી આવ કે કોઠારમાં શું પરિસ્થિતિ છે. ત્યાંથી કોઠારી જવાબ મોકલાવે છે કે અહીંયા તો બધું ખાલી થઈ ગયું છે. પરિણામે હવે એક જ ઉપાય, કેસરિયા. રાણી સાથે અંતેપુરમાં જે સ્ત્રીઓ છે એમની સાથે વાત કરે છે. અંતેપુરની નારીઓ કહે છે કે અમે જૌહર કરીશું. સ્ત્રીઓ સરસ તૈયાર થાય છે, શિવ પાર્વતીની પૂજા કરે છે. પહેલાં રાજરાણીઓ જૌહર કરે છે, એની સાથે નગરની નારીઓ પણ જૌહર કરે છે. તુર્કોના હાથમાં આવવું અને જીવન દોજખ બને એના કરતાં મૃત્યુ વધુ આવકાર્ય, ના તો વીર મૃત્યુ. રજપૂત સ્ત્રીઓ જૌહર કરે છે, સાથે પેલા જે મીર મહિમા શાહ છે એનો જે પરિવાર છે એ લોકો ખાંડાધારે મૃત્યુને વહોરે છે. અને હમીર પોતાના જે ભાઈ છે એને બોલાવે છે, વિરમદેને, પોતાના દીકરાને બોલાવે છે માલવદેને, એના 2 સાથી રાજાઓ છે સાંતલદે અને બીજા, એ લોકોને બોલાવે છે અને એમને કહે છે કે હવે કેસરિયા કરવાનો વખત છે. તમે મને કહો કે હું તમને કેવી રીતે વળાવું. મારે તમને આ યુદ્ધમાં સામેલ નથી કરવા, કારણ કે આ મારું વચન છે. એટલે મીર કહે છે કે તમે જે કંઈક બી કર્યું છે અમારા માટે કર્યું છે, અમારે પાછા ખસવાનો પ્રશ્ન જ નથી. એનો ભાઈ જે છે વિરમદે
વિરમદેને એણે એવું કીધું કે તું ગઢમાં રહે, અમે લોકો નીચે ઉતરીશું તો કમસે કમ આપણા પરિવારનો વંશ રહેશે, આપણા પરિવારનું નામ રહેશે. તો એ કહેશે કે નામ રહેવા માટે જીવતા રહેવું જરૂરી થોડું છે. આપણે પરાક્રમ એવું કરીએ કે જેના કારણે નામ રહે. મતલબ કે હું પણ તમારો સાથ નહીં છોડું. એના જે બે સાથી રાજાઓ છે એ પણ કહે છે કે અમે સાથ નહીં છોડીએ. એટલે એ લોકો ભેગા થઈને માલવદેનો રાજ્ય સ્થાપે છે, રાજ્યાભિષેક કરે છે. હદ ક્યાં થાય છે? પેલી દીકરી દેવલદે આવે છે અને દેવલદે આવીને કહે છે કે પિતાજી, મને સોંપી દેવાથી જો આ વિગ્રહ ટળી શકે એમ હોય તો તમે મને તુર્કોને સોંપી દો. પણ આટલું મોટું જે જાનહાનિ છે એને જો અટકાવી શકાતી હોય તો અટકાવો. આ શબ્દો સાંભળીને તો હમીર પણ રોઈ જાય છે અને આખી વિગ્રહની તૈયારી થઈ જાય છે. અને હમીર સેવકોને પણ બોલાવે છે કે જો ભાઈ આ પરિસ્થિતિ છે, તમારામાંથી જેને જીવતા રહેવું હોય એ અહીંયા આગળ રહે, બાકીના અહીંયાથી જઈ શકે છે, એમના ઉપર કોઈ દોષારોપણ નહીં આવે. અને એ પોતે જ્યારે નગરમાં નીકળે છે, બેન કોઠાર જ્યારે જુએ છે ત્યારે જુએ છે કે કોઠાર તો અભરે ભરેલા છે. અનાજ, મસાલા બધું જ બીજા 12 વર્ષ ખમી જવાય એટલું ભરેલું છે. અને એ વખતે હમીરને ચિરાડો પડે છે. પણ હવે જીવવું તો કોના માટે જીવવું? પરિવારોએ તો મૃત્યુને વરી લીધું છે. હવે તો કેસરિયા એ એક જ માર્ગ. અને એ લોકો નીચે ઉતરે છે, યુદ્ધ કરે છે. યુદ્ધમાં હમીર હણાય છે, સાતલદે, વિરમદે બધા જ હણાય છે. એ લોકો અને મીર મહિમાશા અને ગાભરુ એ લોકો પણ હણાય છે. અને જ્યારે અલાઉદ્દીન ખિલજી, અહીંયા આગળ એક વાત આપણને બહુ સરસ કરી છે એમણે. અલાઉદ્દીન ખિલજી પેલા ભાટને બોલાવે છે કે આમાં તું મને ઓળખાણ કરાવ કે આમાં હમીર કોણ છે. અને જ્યારે નાલ્હ ભટ્ટ એની ઓળખાણ કરાવે છે ત્યારે હમીર પોતાના હાથમાંના હથિયારો ફેંકી દે છે, મોઢામાંનું તંબોળ થૂંકી દે છે અને પોતાના માથે જે છત્ર ને બધું હોય એને ખસેડાવે છે. એ વીર મૃત્યુને માન આપે છે. અને એ જ વખતે એ રૈમલ અને રૈપાલને પણ બોલાવે છે. અને રૈમલ અને રૈપાલ પેલા પગથી ઠેલીને કહે છે કે આ તો અમારા રાજા હતા ને, અમે એના પ્રધાન હતા. પેલા ભાટથી આ નથી જોવાતું. અને ભાટે ઓળખાણ કરાવી છે મૃતદેહોની, એટલે ખિલજી એમને કહે છે કે હું તને બક્ષિસ આપું. રાજાની આદત હોય કે કોઈક પણ એનું કામ કરે એટલે બક્ષિસ આપવી. એટલે પેલો ભાટ એને એમ કહે છે કે તું મને જે કંઈક બી આપીશ, મૃત્યુ પછી શું સાથે આવવાનું છે? આમાંનું કંઈ નથી આવવાનું, મારે આમાંની કાંઈ નથી જોઈતું. એણે પહેલાં પણ બક્ષિસ નહોતી લીધી, અત્યારે પણ બક્ષિસ લેવાની ના પાડે છે. પણ કહે છે કે જો તું મને આપી શકતો હોય ને તો એક વસ્તુ આપ. શું? રણથંભોરના ચૌહાણને હરાવનારા જે કારણભૂત છે ને, આ રણમલ અને રૈપાલ, એમને તું મૃત્યુ આપ. અને આ તો અલાઉદ્દીન ખિલજી છે, એને ખબર છે કે જે એના પોતાના આટલા વર્ષોના માલિકના નથી થયા એ મારા શું થશે. અને એટલે એમને એ શૂળીએ ચડાવે છે. અને કવિ અંતે કહે છે કે જ્યારે જીતેલા રણથંભોર ઉપર સુલતાન પ્રવેશે છે, ગઢમાં પ્રવેશે છે, ત્યારે ત્યાં આગળ માત્ર એને એક જ વસ્તુ મળે છે અને એ છે સ્મશાન. અને ત્યાં આગળ આકૃતિ પૂરી થાય છે. આ આખું જે યુદ્ધ છે એને કવિએ સતયુગના માંધાતાના યુગ, ત્રેતાયુગના રામ રાવણના અને હાલના કૌરવ પાંડવોના યુદ્ધ સાથે એમને સરખાવ્યું છે. આખી કૃતિ તમે જુઓ, ખૂબ આસ્વાદ્ય છે. પણ એના જે આપણે પાત્રો જોઈએ તો મુખ્ય પાત્ર બહુ જ સ્વાભાવિક છે, હમીરદે છે, જે વીર છે, નીતિમાન છે, ભોળો છે, નિશ્ચલ મનનો છે. એની સામે ગમે તે પરિસ્થિતિ આવે એ બહુ સ્વસ્થ રહીને રસ્તા કાઢે છે.
એની સામે જે કોઈક પણ પરિસ્થિતિ આવે એની પાસે એના જીવનના કેટલાક ચોક્કસ માપદંડ છે ને એને જ એ અનુસરીને ચાલે છે. એ વ્યૂહરચના પણ વિચારી શકે છે. અને સૌથી મહત્ત્વની વાત, શરણાગત માટે એ સર્વસ્વ ન્યોછાવર કરી શકે છે. તન મન ધન સર્વસ્વથી એ ન્યોછાવર થયો છે, પણ શરણાગતને પાછું સોંપવાની વાત એણે એક પણ વાર વિચારી નથી. પણ મને જે કેટલાક પ્રશ્ન થયા છે એ એવા છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં આપણા જે ઈષ્ટદેવ છે એનું સ્થાન બહુ ઉચ્ચ છે, એની તોલે બીજું કોઈ ન આવે. અને અહીંયા આગળ તો મીર મહિમા શાહે આવીને કહ્યું હતું કે એ લોકો પરત ફરતા હતા. ક્યાંથી પરત ફરતા હતા? સોમનાથથી, જ્યાં આગળ એમણે શિવલિંગના ટુકડા કર્યા છે. અને પછી એના ધનની વહેંચણી માટે થઈને સોમનાથ અને પાટણ અને બીજા જે રાજ્યો હતા એમને લૂંટીને જે ધન ભેગું કર્યું હતું એ ધનની વહેંચણી માટે વિગ્રહ થયો છે. તો એના દોષીને શરણ આપી શકાય? તો શરણ આપવાના કોઈક આધાર તો હોવા જોઈતા હતા. બીજી વસ્તુ એવી છે કે કોઈ એક દેશનો દ્રોહી હોય અને એ જો બીજા દેશમાં ચાલ્યો જાય, આજે દાખલા તરીકે મારો ભારત દેશનો કોઈ દ્રોહી છે અને બીજા દેશમાં ચાલ્યો જાય અને ભારત દેશ એને પ્રત્યાર્પણની વાત કરે, તો શું એ શરણાગતને પરત ન કરવો એમ કરીને યુદ્ધ છેડે તો એને કેટલે અંશે વ્યાજબી કહેવાય? આ મારા મનમાં ઉગેલા પ્રશ્નો છે. મહાજન પણ એને આવીને સમજાવે છે કે આમાં આખી પ્રજાનું અહિત થશે. તો જે પોતે આવીને મહિમા શાહે પોતે કહે છે કે મેં ઘણા અપરાધ કર્યા છે, મારા ઘણા વાંક છે, તો પણ પ્રજાનો શું વાંક હતો? પ્રજાનું આટલું અહિત, પ્રજાનો આવો સંહાર એણે કેમ સ્વીકાર્યો? અને એક વાત જે નથી સમજાતી તે એ કે એ દુશ્મન રાજા છે જેણે પોતાના શિવલિંગને, પોતે જેને અનહદ પૂજે છે એવા શિવલિંગને જેણે તોડ્યો છે એને એ કલ્કી અવતાર સાથે કેમ સરખાવે? મુરારીનો અવતાર છે એવું શા માટે કહે? અને એનો જે અંત છે એ પણ મને થોડોક અસંગત એવી રીતે લાગે છે, કારણ કે બીજી જે કોઈ પણ કૃતિઓ વાંચી છે અથવા ઇતિહાસમાંથી પસાર થવાનું થયું છે ત્યારે એવું વાંચ્યું છે કે જે રજપૂત રાજાઓ જે છે એ કેસરિયા કરે અને જો રાજાની હાર થાય તો રાણીઓ જે છે એ જૌહર કરે. અહીંયા આગળ પહેલાં કેમ કર્યું? જો રાણીઓએ જૌહર ના કર્યું હોત અને રાજાને ખબર પડત કે ભંડાર અભરે ભરેલા છે તો કદાચ એણે વળી પાછું યુદ્ધ જ જાહેર કર્યું હોત. તો અહીંયા આગળ જૌહર પહેલાં કેમ કર્યું એ નથી સમજાતું. બીજું એક પાત્ર જે છે એ છે અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી આપણા ઇતિહાસની રીતે જોઈએ તો આપણું ખલ પાત્ર છે કે જેણે આપણા દેશને તહસ નહસ કર્યો છે. સોમનાથ ઉપર એણે આક્રમણ કર્યું છે. પણ એ વિજેતા રાજા છે એની ઇતિહાસ પોતે નોંધ લે છે. ઇતિહાસ કહે છે એ પ્રમાણે એણે 1299માં જેસલમેર, 1301માં રણથંભોર, 302માં ચિત્તોડગઢ, 1305માં માળવા, 1306માં બાંગ્લાદેશ, 1308માં મેવાડ, 1311માં ઝાલોર જીત્યું છે. અને એની સાથે એનો જે મહત્ત્વનો સેનાનાયક છે મલિક ગફૂર, એણે દક્ષિણમાં 1308માં દેવગીરી, 1310માં વારંગલ, 1311માં દ્વાર સમુદ્ર પર વિજય મેળવ્યો છે. એટલે કે ઉત્તરથી તો એ આવેલો છે, પૂર્વમાં બંગાળ, પશ્ચિમમાં ગુજરાત, મધ્યમાં મેવાડ માળવા અને દક્ષિણમાં વારંગલ તેલંગાણા સુધી એની વિજય પતાકા ફરેલી છે. અને કવિએ અહીંયા આગળ એનું રાજ્ય જે છે એ રામરાજ્ય જેવું વર્ણવ્યું છે કે ન કરઈ કોઈ અન્યાય અરીતિ, કરઈ રાજ પુરાવલી રીતિ, ધાડી ચોર નવ સુણઈ કાની. ક્યાંય ચોરી થતી હોય, ધાડ પડી હોય એવું સાંભળવામાં પણ નથી આવતું. નવી કર માગઈ કુણહી ધાની. એના જે કેટલાક સુધારા છે અલાઉદ્દીન ખિલજીના, એ એક ક્રાંતિકારી ખેતીના સંદર્ભે કહેવાયો હતો કે એણે ઇતિહાસ એવું કહે છે કે એણે ખેડૂતોનો 50% કર માફ કર્યો હતો. તો એણે આ બધા સત્કાર્ય કર્યા છે. એને ખબર છે કે સૈનિકોને યુદ્ધ માટે કેવી રીતે પ્રેરી શકાય. જ્યારે એ આવી રહ્યો હતો ત્યારે એણે સૈનિકોને કીધેલું કે તમને યુદ્ધ કરવાની છૂટ, જે જગ્યાઓ જીતો એના તમે થાણેદાર. એટલે જેમ જેમ પોતે જીતતા જાય એમ એમને ઉત્સાહ ચડતો જાય કે અરે આપણામાં તો જીતવાની બહુ તાકાત છે.
તો એક બાજુ એ પોતાની આણ પણ પ્રવર્તાવે અને બીજી બાજુ સૈનિકોનો ઉત્સાહ પણ વધે. તો એની પાસે એ માણસોની સાથે કામ કરવાની આવડત છે. એ સેનાનાયક પણ યોગ્ય છે. એક વખત એણે 12 દળને મોકલ્યા, બીજી વખત 17 દળને મોકલ્યા, અને તેમ છતાં લાગ્યું કે હાર્યા છે તો એ પોતે એમની સાથે જોડાયો છે. એ હમીર સાથે યુદ્ધ કરતાં પહેલાં એને સંદેશા પણ મોકલાવે છે અને એ શૂરવીરતાનું સન્માન પણ કરી જાણે છે. એણે મોઢાનું તંબોળ ફેંકી દીધું કે માથેથી છત્રચામર હટાવડાવ્યા એ રીતે. તો એ રીતે આમાં ખરેખર ખિલજી એક ખલપાત્ર તરીકે જે ઉપસવો જોઈએ એવું નથી થઈ રહ્યું, પણ જાણે હમીરની હારોહાર બેસતું હોય એવું પાત્ર બને છે. મહિમા શાહ જે છે એણે જે પણ ખિલજીની અંડરમાં હતો ત્યારે જે કંઈ પણ કામ કર્યું છે એ એક વાત છે, પણ જ્યારે એ હમીર સાથે જોડાયો છે ત્યાર પછી એ હંમેશા સૌજન્યથી વર્ત્યો છે. એના પરિવારે જ્યારે બાકીના પરિવારોએ જૌહર કર્યું ત્યારે એના પરિવારે પણ ખાંડાધારે મૃત્યુને સ્વીકાર્યું છે. અથવા તો જ્યારે રાજા એને કહે છે કે તું અહીંયાથી જઈ શકે છે, હવે આ કેસરિયા છે, ત્યારે પણ એ ના પાડે છે કે ના, હું તમારી સાથે જ રહીશ. તો એ રીતે કૃતિમાં જે મહિમા શાહનું પાત્ર છે એ સજ્જન પાત્ર છે. ખલ પાત્ર બહુ પાછળથી પ્રવેશ્યા છે અને એ છે રયમલ અને રયપાલ. તો આમાં પણ કેટલુંક કવિ એને ન્યાય એવી રીતે નથી આપી શક્યા મારા મતે કે આગળ કૃતિમાં ક્યાંય આ પાત્રોનો ઉલ્લેખ નથી, કે એ લોકો કેટલા મહત્ત્વના છે એવું ક્યાંય નિર્દેશ નથી કર્યો અને અચાનક જ સંધિ માટે એમને મોકલવાના પસંદ કરાય એ વસ્તુ બને છે. અને બીજી વસ્તુ એ છે કે આમ સામાન્ય રીતે એવું કહેતા હોય કે ખિલજીએ એમને ફોડ્યા, પણ અહીંયા આગળ કવિ એમ કહે છે કે એ લોકોએ સામેથી પ્રસ્તાવ આપ્યો છે કે તમે ખાલી હાથે દિલ્હી જઈને કરશો શું. તો એ લોકોએ સામેથી આ પ્રસ્તાવ મૂક્યો છે અને એ લોકો સ્વભાવના એટલા નિમ્ન કક્ષાના છે કે જ્યારે હમીર એનો મૃતદેહ સામે છે તો આપણા ત્યાં તો દુશ્મનના મૃત્યુની બી અદબ છે. અલાઉદ્દીન ખિલજીએ પણ એ અદબ જાળવી છે. ત્યારે આ બે જણા એને પગથી ઠેલે છે. તો એ રીતે આ ખલપાત્રો છે. એક બહુ જ નાનકડું પણ એક સરસ પાત્ર જે છે એ નાલ્હ ભટ્ટ છે, જે બક્ષિસ લેવાની ના પાડે છે ને જ્યારે છતાં કશુંક મળે તો એ જે દુશ્મનો છે એમનું મૃત્યુ માંગે છે, દેશદ્રોહી છે એમનું મૃત્યુ માંગે છે અને પોતે આત્મહત્યા કરી લે છે. કૃતિની ભાષા શૈલી બહુ જ સરસ છે. સામાસિક રચનાઓ છે, યુદ્ધ છે એટલે રવાનુકારી શબ્દ પ્રયોગો પણ છે. બરગાંફ નફેરી, નઈ દુડબડી, ગયવર હરવર, ધડધડી. તમે વાંચતા હોવ તો એક નાદ સૌંદર્યનો અનુભવ થાય. યુદ્ધને અનુરૂપ એવા કેટલાક શબ્દ જૂથો કે દાખલા તરીકે ઘોડા છે તો કેટલી જાતના ઘોડા, એક ઉદાહરણ ખાલી, પછી તો હથિયાર માટે પણ વાત છે, વનસ્પતિ માટે પણ વાત છે. ઘોડાનું એક યાદી: તાજી, મોર, બોર, સિંધુ, તતાર, તતારી, તુર્કી, કેકાણ, તિસેર, કુબેર, દાદુરા, વહંગ, હિસલા, બપ્પીહા, પઠાણી, કુંકણા, તુખાર, પાણીપંથા, કિશોર, નીલડા, ગંગાજલ, પંચભદ્ર, નવલખા, કનકવજી, પાટલી ઉતાર, પાખરિયા પ્રકારના ઉત્તમ ઘોડા. જુદી જુદી જગ્યાએ આ બધા ઘોડાના ઉલ્લેખ છે. એવી જ રીતે હથિયારની વાત કરે છે ત્યારે ધનુષ્ય, તીર, કમાન, સાંગ, ભાલા, સેલ, તલવાર, ખાંડા, આ બધાની વાત કરે છે. વનસ્પતિની વાત કરે છે, અનાજની વાત કરે છે. સેના સાથે રહેલા જે વિવિધ કારીગરો છે, 60 લાખ પાયક દલી મિલી, વરણ 18 માહી અતિ ભલી. એની અંદર કેવા છે? દોશીહટ, ગાંધી, જવહરી, સી સોનાર, કંસારા સરી, માલી, તેલી, તરક ફરાસ, ઘણા લોક જે વેચડ ઘાસ, નાણાવટી, ખરુદિયા, મુંગડિયા, ઉજડિયા, ચમકિયા, રંગાણા, વણકર, વલવાલ, સાવણગર, નાવી, કલાલ, તંબોલી, ધોબી, સુતાર, ઘાંચી, નાચીણી, ભાટ, લોહાર, પાથરિયા, સાથરિયા. હજુ બીજી કડીઓ આગળ ચાલુ છે. વર્ણનો ખૂબ સુંદર રીતે કર્યા છે. એણે રણથંભોરની જે ભૌગોલિક સ્થિતિ છે તો જાણે ઉપરથી બતાવે છે. 4 પોલી, 84 ઘાટ, વિષમા પર્વત, વિષમો વાટ, કોટી ચડી જબ દીખઈ દ્રેઠી, ચૂપ ખેર ચારે બાજુ રણ પડ્યું પલેટી, 7 પડ્યું છે પર્વત એવું, પરાઠી કોયન જાણઈ ભેદું. ઉપર આવવું હોય તો કેવી રીતે આવાય ખબર નથી. 3 કોસ છે ઝરહટી, તું પછી આવઈ તલહટી. તમારે ચડવું હોય ને તો પણ લાંબુ ચડવું પડે અને એટલામાં તો નજરમાં આવી જ જાય. ગઢ દુર્ગમ કેમ રહ્યો, બીજા ભેદી કેમ ન શક્યા? તો એનું આ કારણ છે. એવી જ રીતે મોગલ સેના તો કેટલી મોટી છે. મોગલ સેના 7 જોઈણ લગી રૂંધઈ ઠાણ. એ
જ્યારે ક્યાંક રોકાય છે તો 7 યોજન જેટલી જગ્યા રોકાઈ જાય છે જ્યારે એ વિસામો લે છે ત્યારે. ન લહઈ ઘાસ થાન સલભાર, જ્યાં આગળ એ રોકાયો હોય ત્યાં આગળ અનાજ કે ઘાસ એક સળીભાર પણ રહેતું નથી. પહેલાં પાણી પછી લાગાર. આવી એની સેના છે. મોગલ સેના હારી ગઈ છે એનું વર્ણન પણ એમણે બહુ જ સરસ રીતે કર્યું છે કે એ લોકો કેવી રીતે આવ્યા છે અને હારી ગયા છે એટલે માથે અંધારું ઓઢીને એ લોકો નગરમાં પ્રવેશે છે, એવા વર્ણન પણ બહુ સરસ રીતે કર્યા છે. સંવાદ પણ બહુ સરસ રીતે છે. દાખલા તરીકે એક જગ્યાએ જ્યારે મહિમા શાહ એની સાથે વાત કરે છે આ શરણ માટે, ત્યારે હમીર એને કહે છે કે મની અંદેસુ મ કરીશી. 2 વખત મકાર પ્રયોજે છે કે બિલકુલ નહીં, એમ ભારપૂર્વક કહે છે. મની અંદેસુ મ કરીશી મ બહીસી સુલતાન. સુલતાનથી બીવાની કોઈ જ જરૂર નથી. તો એકમાત્ર મકારનો 2 વાર પ્રયોગ પણ આખો એનું વલણ સ્પષ્ટ કરી આપે છે. અથવા તો મીર અને એ બધા જે છે તો કાયકુ જાણા હે વાળી જે ભાષા છે એ જ પ્રકારની ભાષા આપણને અહીંયા પણ દેખાય છે. કલુ મલિક હમે મારિયા તેણી કોપિયા સુરતાણ, હમકુ કોપ કિયું સુરતાણી, હુઆ અંધારા ઉડી ખેહ. એટલી બધી ધૂળ ઉડી કે અંધારું છવાઈ ગયું. અને એ રીતે બહુ સરસ રીતે વર્ણનો કર્યા છે. અલંકાર પણ સરસ પ્રયોજ્યા છે. એક જે બહુ સરસ એમણે કર્યું છે એવું કર્યું છે કે મહાજન એમને મળવા માટે જાય છે સમજાવવા માટે, તો કક્કાવારી પ્રમાણે ચાલે છે. એટલે કે પહેલાં અ આ ઈ ઉ ક ખ ગ એ રીતે, અને પાછું એમાં બી વર્ણાનુપ્રાસ. ઉદાહરણ આપું તમને. ખીમું ખરહત ખેતું તેડી ગાંગુ ગણ્યું ગેલું જોડી, ઘડસી ઘોનું નહીં ગઢરાજ નાનું નરપતિ નહીં નગરાજ. કયા કયા લોકો ગયા તો તમે જુઓ ખ ગ ઘ ગ અને આ છેક અથી માંડીને હ સુધી છે. અને આ મહાજન એમ કે એને મનાવવા માટે ગયું. તો જ્યારે આ વંચાતું હોય ત્યારે એ બહુ સરસ નાદ પ્રગટાવી શકે. ઉત્પ્રેક્ષા અલંકાર જેને કહેવાય કે કલ્પના જેમાં આવે છે. જાણે હુઆ અંધારા ઉડી ખે જાણે વરસણી આયા મેહ. એટલી બધી ધૂળ ઉડી કે એવું થયું કે વાદળ છવાઈ ગયા છે, ગમે ત્યારે વરસાદ પડશે. અને આવા અનેક ઉત્પ્રેક્ષા અલંકાર છે. દ્રષ્ટાંત અલંકાર પણ છે. ફૂટઈ સાંગી કુતન યમદાઢ ઈમ હિન્દુ દલ કરઈ તે વાડ. યમની દાઢમાં કોઈ આવે એવી રીતે હિન્દુઓ હુમલા કરી રહ્યા છે. અતિશયોક્તિ અલંકાર પણ છે કે યુદ્ધ થાય છે ત્યારે ધરતી કેવી ધ્રુજે છે. હલ હલ કરી ચડ્યા ઉમરાવો, બહુ ફટાફટ કરીને ચડ્યા. ડોલ્યું ફણપતિ ધ્રુજી ધરા. શેષનાગ પણ ડોલી ગયો. અહીંયા આગળ અંતે એક વાત એવી કરવી છે કે જ્યારે આ હમીર સામે સેના હારી છે ત્યારે અલાઉદ્દીન ખિલજી હુંકાર કરે છે. 12 વરસ વિગ્રહ બહુ કિયા દેવગીરી મહી પ્રાણી લિયા, લૂંટી બેદરી જલાલી સાહી ગયા તવ હમીર ક્યાં થરયા. જ્યારે બીજે આક્રમણ થયું ત્યારે આ હમીર ક્યાં હતો? લિયા દેશ નગર વરઠાણ 12 વરસ વિગ્રહ તીણી ઠાણી, કરી તુરકાણું જબ બાહ્યો તવ હમીર ક્યાં કૂએ પડ્યો. બીજે જ્યારે અમે યુદ્ધ કર્યા હતા ત્યારે આ હમીર કયા કૂએ પડ્યો હતો? એક છત્ર વર્તાવી આણ ઠામી ઠામી મેલ્યા મેં આણ, લી જઈ દેશ દંડ જુજવું. મેં બહુ બધા દેશ જીત્યા છે. એ હમીર ક્યાંથી હોવું? આ હમીર ક્યાંથી આવ્યો? આપણો દેશ જે હાર્યો છે એનું કારણ આ છે કે દરેકની પાસે તાકાત તો છે, પણ જ્યાં સુધી પોતાના પગ તળે રેલો નથી આવતો ત્યાં સુધી કોઈ પોતાની તાકાત નથી બતાવતું. એટલે આપણી આજની જે પરિસ્થિતિ છે એમાં પણ આ વસ્તુ ઘણે બધે અંશે લાગુ પડે છે. અને એ વાત સાથે હું અહીંયા મારી વાત પૂરી કરું છું. આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.